ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો છે એ જ વાતને લઈને વિપક્ષ અવારનવાર મેદાને આવતું હોય છે। ત્યારે હવે આજે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સહિત જેટલા પણ ગુજરાતના આપના નેતાઓ છે દરેક લોકો ચોટીલાની અંદર ખેડૂતોની સાથે જે અન્યાય થઈ રહ્યો છે અને ખાસ કરીને ખેડૂતોના જે મુદ્દા છે એ જ વાતને લઈને આજે એક સભા કરવાના છે। પરંતુ આ વિષયને લઈને રાજુ કરપડા દ્વારા એક મોટી વાત કહેવામાં આવી છે, તેના વિશે આજે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં જ્યારથી વિસાવદર આમ આદમી પાર્ટી જીત્યું છે ત્યારથી ક્યાંક ને ક્યાંક જનસભાઓ ચાલી રહી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી પોતે કેવી રીતે મજબૂત થાય તેના પ્રયત્નો કરી રહી છે। ત્યારે હવે જ્યારે ચોટીલાની અંદર આજે ખેડૂતોને લઈને જે અન્યાય થઈ રહ્યો છે, ખાસ કરીને ખેડૂતોના જેટલા પણ પ્રશ્નો છે એ જ દરેક વાતને લઈને અરવિંદ કેજરીવાલ સહિત જેટલા પણ નેતાઓ મેદાને આવી રહ્યા છે એ જ વાતને લઈને રાજુ કરપડા દ્વારા ઘણી બધી વાતો કહેવામાં આવી છે। સૌથી પહેલા તો તે સાંભળીએ। આમ આદમી પાર્ટીની સરકાર છે એટલે માત્ર પંજાબમાંથી આમ આદમી પાર્ટી નહીં, પૂરા દેશમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આજે પંજાબમાં છે। માન્ય અરવિંદ કેજરીવાલજી પણ પંજાબની ત્યાર પછી 2 વાર મુલાકાત કરી છે। પંજાબની જે પરિસ્થિતિ છે એનાથી સતત વાકેફ પણ થતા જાય છે અને ત્યાં શું મદદ કેવી રીતે વધારેમાં વધારે મદદ કરી શકાય એ લોકોને અપીલ પણ કરતા જાય છે। વાત રહી અહીંયા ગુજરાતની, તો ગુજરાતમાં જ્યારે ખેડૂતો પર ખાસ કરી અને પડતર પ્રશ્નો જે હતા એ તો સંતોષવામાં નથી આવ્યા। ગુજરાતના ખેડૂતોની સૌથી વધારે દેશમાં દયનીય સ્થિતિ હોય તો ગુજરાતના ખેડૂતોની છે। સિંચાઈનું પાણી સમયસર મળતું નથી, યા તો ઘણો વિસ્તાર એવો જે વિસ્તારમાં ચોટીલામાં સભા થવા જઈ રહી છે રીતિબેન, આ ચોટીલા આસપાસના એક પણ તાલુકામાં આઝાદીના 79 વર્ષ પછી હજુ સુધી સિંચાઈનું પાણી પહોંચ્યું નથી। ક્યાંક ને ક્યાંક જે ચોટીલામાં સભા થવા જઈ રહી છે ઠાંગો વિસ્તાર છે, આ ઠાંગા વિસ્તારના ખેડૂતો સોનું પકવે એવી તાકાત ધરાવે છે। પશુપાલનનો વ્યવસાય પણ ખેડૂતો સાથે કરતા હતા। આજથી વર્ષો પહેલા રાજપરા જેવા ગામ છે જ્યાં 10-10 હજાર લોકોની એક સમયે વસ્તી હતી, આજે રાજપરામાં માત્ર 2200ની વસ્તી બચી છે। ક્યાંક ને ક્યાંક અમારા ગામડા ભાંગતા જાય છે, ખેડૂતો ખેતી છોડી કારખાનાના મજૂર બનતા જાય છે। ત્યારે માન્ય અરવિંદ કેજરીવાલની એ પણ ફરજ બને છે પંજાબના ખેડૂતોની સાથે રહેવું, પંજાબમાં અસરગ્રસ્ત લોકોની સાથે રહેવું, પૂર પીડિતોની સાથે રહેવું, પણ ગુજરાતના ખેડૂતો જ્યારે પોકાર કરે ત્યારે ગુજરાતના ખેડૂતને પણ ખંભે ખંભો આપીને ઊભું રહેવું આ એક રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ હોવાના નાતે એમની નૈતિક જવાબદારી બને છે। વાત રહી કે અહીંયા જે સંમેલન છે તો એમાં સૌથી મહત્વની વાત છે કે કપાસની આયાત પર તમામ પ્રકારની ડ્યુટી, તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કરવામાં આવ્યા છે, તો એ રજૂઆત અત્યારે જ હોવી જોઈએ, એની સભા અત્યારે જ હોવી જોઈએ। આજથી 2 મહિના પછી એની સભા કરવાનો કોઈ મતલબ નથી રિદ્ધિબેન। માટે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે અને મેં પહેલા પણ કહ્યું હતું, આજે પણ નિર્ભયના માધ્યમથી એક વાત કરીશ કે 1987 પછી પહેલી વખત ખેડૂતોની પડતર માંગણીઓને લઈને એવડી મોટી સંખ્યામાં ખેડૂતો ગુજરાતમાં જોવા મળશે, કદાચ ઇતિહાસ લખાશે। જી, ખેડૂતોની ચિંતા કરવા માટે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવે છે તો તમે એમને એવું કહેશો કે ખેડૂતો સૌરાષ્ટ્ર પંથકમાં છે તો આપણે ગેડ પંથકમાં પણ જવું જોઈએ। તમારા જ નેતા પ્રવીણ રામ પદયાત્રા કરી રહ્યા છે તો અરવિંદ કેજરીવાલની ફરજ એ પણ આવે છે કે ત્યાંના ખેડૂતોને પણ સાંભળે। આપને એ પણ વાત કરી દઉં કે ગેડ વિસ્તારની વાત છે તો ભૂતકાળમાં પણ ગેડ વિસ્તારમાં લડવાનું થયું છે ગેડ વિસ્તાર મુદ્દે। ત્યારે રાજુ કરપડા પણ એક આમ આદમી પાર્ટીના નેતા તરીકે જવાબદારી નિભાવવા ગયા છે। ઈસુદાનભાઈ ગઢવી પણ આવ્યા છે, ગોપાલભાઈ ઇટાલિયા પણ આવ્યા છે। આજે પણ પ્રવીણભાઈ રામ જ્યારે ગેડના પદયાત્રા કરી રહ્યા છે, અરવિંદ કેજરીવાલજીને ખબર નથી આવું કોણ કહે છે? અરવિંદ કેજરીવાલજી સાથે ચર્ચા કર્યા પછી જ કે નહીં આ વિસ્તારનો આ પ્રશ્ન છે, ત્યારે ત્યાંથી જ કહેવામાં આવ્યું કે ખરેખર એ વિસ્તારના પ્રશ્ન હોય તેના માટે આપણા તમામ કાર્યકર્તા, તમામ પદાધિકારીઓએ લડવું જોઈએ। અને ત્યાર પછી જ માન્ય પ્રવીણભાઈ રામે નિર્ણય લીધો અને એ પદયાત્રા પ્રવીણભાઈ રામ કરી રહ્યા છે। આવનાર દિવસોમાં ત્યાં પણ જ્યારે આવનાર દિવસોમાં ચોક્કસથી જુનાગઢમાં પણ એક જાહેર જનસભા થશે અને ત્યાં પણ માન્ય અરવિંદ કેજરીવાલજી આવશે। આજે જ્યારે ચોટીલા આવી રહ્યા છે ત્યારે જે મહત્વના મુદ્દા છે એને લઈને લડશું, પણ આમ આદમી પાર્ટીનો અરવિંદ કેજરીવાલજી ગેડમાં બધી જગ્યાએ એક દિવસ તો જઈ નહીં શકે, તો ગેડમાં ગયા ન ગયા એના કરતા મહત્વનું એ છે ગેડના વર્ષો જૂના પ્રશ્ન છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવીણ રામ જ અત્યારે લડવા ગયા, કેમ અત્યાર સુધી કોઈ લડ્યું નથી? તો પ્રવીણ રામ છે એ આમ આદમી પાર્ટીનું એક અંગ છે, તો અમારે બધાએ તો ખુશ થવું જોઈએ, માન્ય અરવિંદ કેજરીવાલજીએ પણ ખુશ થવું જોઈએ કે પ્રવીણ રામજી ત્યાં લડે છે। આ વિસ્તારના જે પડતર પ્રશ્નો છે એના મુદ્દે હું છેલ્લા 8 વર્ષથી લડું છું, ત્યારે આજે અરવિંદ કેજરીવાલજી આ લડાઈને સમર્થન આપવા માટે આવે છે। આવતીકાલે એવું પણ બનશે પ્રવીણ રામજીની લડાઈમાં પણ સમર્થન આપવા આવશે। જ્યારે પણ જ્યાં લોકોની પીડા છે, લોકો હેરાન થાય છે, તો એના માટે આમ આદમી પાર્ટીનો પ્રદેશ નેતા હોય, જિલ્લા પ્રમુખ કે તાલુકા પ્રમુખ એમની વચ્ચે જાય છે, એમની સાથે લડે છે। આજ અમારા માટે ખુશીની વાત છે। જી,
વાત તમે કીધી આમની પહેલા કે જ્યારે જે પ્રશ્ન ચાલતો હોય ત્યારે એમના માટે લડવાનું હોય, એમના માટે સભા કરવાની હોય. ચોમાસું હમણાં પૂરું થઈ જશે. ખેડ પંથકનો પ્રશ્ન આપણને ખબર છે વર્ષોથી છે. અરવિંદ કેજરીવાલે પ્રવીણ રામ સાથે ચર્ચા કરી, પછી પદયાત્રા શરૂ થઈ. અને તમે એ પણ કીધું કે તમે એક જાહેર સભા કરવાના છો, તો અત્યારે કેમ નહીં? આવે છે ગુજરાત, તો ગુજરાતનો બીજો ધક્કો ખાઓ એના કરતા 2 દિવસનો વધારે પ્રવાસ લંબાવીને ખેડ પંથકમાં જાઓ. જાહેર સભા એ જ સમયે કરવી જોઈએ કે જ્યારે પ્રશ્ન છે. પ્રશ્ન તો ગુજરાતમાં દરેક જિલ્લાના રીધિબેન અલગ અલગ છે. આ તો આમ આદમી પાર્ટીનો નેતા એ વિસ્તારમાં જઈને પ્રશ્ન ઉજાગર કરે છે, ત્યારે તમારા સુધી આ પ્રશ્ન આવે છે, ગુજરાત સરકાર સુધી આ પ્રશ્ન પહોંચે છે, ગુજરાતની જનતા સુધી તમારા માધ્યમથી આ પ્રશ્ન પહોંચે છે. પ્રશ્ન દરેક જિલ્લામાં છે, ક્યાં નથી? આજે કચ્છનો પણ પ્રશ્ન છે. મોરબી જિલ્લામાં હાઈ ટેન્શન લાઈનને લઈને હજારો ખેડૂત પીડાય છે, ત્યાં પણ પ્રશ્ન છે. ત્યાં પણ અમારો એક કાર્યકર્તા કે એક નેતા ટૂંક સમયમાં લડાઈ શરૂઆત કરશે. તો આપણે એવું માનશું કે અરવિંદ કેજરીવાલજીએ ત્યાં પણ પહોંચવું જોઈએ. તબક્કાવાઇઝ જે વિસ્તારની લડાઈ અમારી પાર્ટીના નેતાઓ લડે છે, એને સમર્થન આપવા માટે અરવિંદ કેજરીવાલજી આવે છે. આજે એ પણ એક સંદેશ છે આવતીકાલે જ્યારે આવશે ત્યારે, કે ભાઈ ખરેખર અમારો કોઈ પણ પદાધિકારી લડતો હશે તો એકલો નથી, એની સાથે અરવિંદ કેજરીવાલજી ઉભા છે. આ સંદેશ સૌથી મોટી વાત છે. બાકીની જે વાત આપે કરી કે ગેડના પ્રશ્નમાં પ્રવીણભાઈ રામ લડે છે, તો જવું જોઈએ. હું એવું માનું છું કયા જિલ્લાનો પ્રશ્ન નથી. પ્રશ્ન તો અમે લોકોનો પ્રશ્ન છે, એ અમારા માધ્યમથી તમારા સુધી પહોંચે છે, ક્યાંક ને ક્યાંક લોકો થકી તમારા સુધી પહોંચે છે. પણ લડવાનું કામ તો એક રાજકીય પાર્ટીનું છે, તો એ કામ અમે કરી રહ્યા છીએ. આવનાર સમયમાં દરેક જિલ્લાની અંદર જ્યાં પ્રશ્ન છે ત્યાં અરવિંદ કેજરીવાલજી આવશે કે નહીં આવે, પણ અમારી લડાઈ તો સતત ચાલુ રહેશે. જ્યારે એમની અનુકૂળતા હશે ત્યારે 100% આ વિસ્તારની ચિંતા છે, આ વિસ્તારના ખેડૂતોની ચિંતા છે. વાત રહી ચોટીલાના સંમેલનમાં આવવાની, તો ચોટીલાના સંમેલનમાં અરવિંદ કેજરીવાલજી આવે છે, એ મુદ્દો ખેડના ખેડૂતોને પણ સ્પર્શે છે. અમે ક્યારેય ખેડૂતોના ભાગ પાડવા નથી ઈચ્છતા રીધિબેન. ખેડના ખેડૂતો અમારા ભાઈ છે. ખેડના ખેડૂતોને સિંચાઈનું પાણી દરેક જગ્યાએ પહોંચે, દેવા માફ થવાની વાત હશે કે પછી ફ્રી વીજળી દિવસે આપવાની વાત હશે, MSP કાયદો બનાવવાની વાત હશે, જે પડતર માંગણીઓ ઘણી બધી હોય છે. એમાં ખાસ કરીને અત્યારે મહત્વનો મુદ્દો છે કે કપાસ પરના જે આયાત પરના તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કર્યા છે. તો ઘેડના ખેડૂતોમાં પણ કપાસની જે વાવેતર કરતા છે એને ફાયદો છે, જુનાગઢના ખેડૂતોને પણ ફાયદો છે. આવનાર સમયમાં ખેડૂતોની જે માંગણી છે, આ માંગણી ઓલ ઓવર ગુજરાતના ખેડૂતોને ફાયદો કરતા છે. એટલા માટે અત્યારે એ મુદ્દાને લઈ અને સંમેલન થવા જઈ રહ્યું છે. એટલે ખાસ કરીને આજે જ્યારે ચોટીલાની અંદર ખેડૂતોના પ્રાણ પ્રશ્નોને લઈને એક મોટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, ને એ બાદ હવે ક્યાંક કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે. કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ છે, તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હવે કોંગ્રેસ પણ ખેડૂતોના જે પડતર પ્રશ્નો છે, ખેડૂતોના જે મુદ્દા છે, એ વાતને લઈને હવે સરકાર સામે પડશે. જોકે આજે ચોટીલાની અંદર પણ મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે, અને ખાસ કરીને હવે આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા પણ આ જ વાતને લઈને અવાજ ઉઠાવવામાં આવશે એવી પણ શક્યતાઓ લાગી રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.